નમસ્કાર, મારું નામ રાજ મહેન્દ્રભાઈ સોની છે. હું અમદાવાદ ખાતે ગુજરાતમાં રહું છું. મને હિમોફિલિયા ફેક્ટર 8ની ડેફિશિયન્સી છે. જે આ હિમોફિલિયાની બીમારી છે તે ખૂબ જ ગંભીર છે અને તેની સારવાર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જ્યારે તેઓ ચીફ મિનિસ્ટર હતા, મુખ્યમંત્રી ગુજરાતના, ત્યારે આખા ગુજરાતના તમામ હોસ્પિટલોમાં, સિવિલ હોસ્પિટલોમાં નિઃશુલ્ક એટલે કે ફ્રી કરવામાં આવી હતી. તેથી હું શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સારવાર અવિરત રીતે હજુ પણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શ્રી પ્રફુલભાઈ પાનસેરે સાહેબના નેતૃત્વમાં અવિરત પ્રમાણે ચાલી રહી છે. તેથી તેઓ સાહેબોનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ સારવાર હાલમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી અસારવા સિવિલ હોસ્પિટલ અને તેમજ સોલત સિવિલ હોસ્પિટલ તમામ હોસ્પિટલોમાં પણ મળી રહે છે. તદુપરાંત ફેક્ટર 8, ફેક્ટર 9 ઇન્હિબિટરના ઇન્જેક્શનો ઉપરાંત જે અદ્યતન ટેકનોલોજીના ઇન્જેક્શનો આવ્યા છે, જેમ કે ઇમ્લિબ્રાઇમિઝુમેબ, તેઓ પણ અદ્યતન રીતે સારી રીતે મળી રહે છે અસારવા સિવિલમાં. તેથી અસારવા સિવિલના હું સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબશ્રી, ડૉક્ટર સાહેબશ્રી અને તેઓના સ્ટાફ, બ્રધર સિસ્ટરનો અને તમામ અસારવા સિવિલ હોસ્પિટલના સ્ટાફ મેમ્બરોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે જેઓના સાથ સહકારથી અમને આ સારવાર સરળતાથી મળી રહે છે. અને સાથે સાથે આ સારવાર અસારવા સિવિલમાં હજુ પણ સારી રીતે અમને મળી રહે અને ઇફેક્ટિવ રીતે અમને મળી રહે અને કોમ્પ્રિહેન્સિવ રીતે ડે કેર સેન્ટરમાં મળી રહે, એ માટે હું આશા રાખું છું સાહેબશ્રી પાસે. અને આ સારવાર હજુ પણ સારી રીતે અસારવા સિવિલમાં મળે છે જ, તેની પણ હું આશા રાખું છું. અને તે માટે હું સાહેબશ્રીઓનો અને તમામ સ્ટાફ મેમ્બરોનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. થેન્ક યુ. આભાર. હું ઝાલા મહેન્દ્રસિંહ છત્રસિંહ. મારે હિમોફિલિયા બીની બીમારી છે અને હું તેની સારવાર એશિયાની મોટામાં મોટી સિવિલ અસારવા સિવિલ ખાતે લઈ રહ્યો છું. જે સેવાની શરૂઆત આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે, જ્યારે તેઓ ગુજરાતના પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને આ સેવાની શરૂઆત કરી હતી. અને કરોડો રૂપિયાના ઇન્જેક્શન અમારા જેવા પેશન્ટોને ફ્રીમાં આપી રહ્યા છે, જેના કારણે અમે નોર્મલ માણસ જેવું જીવન જીવવામાં મદદ કરે છે. હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તથા રાજ્ય સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જે આપણા મુખ્યમંત્રી છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તથા આપણા હેલ્થ મિનિસ્ટર પ્રફુલભાઈ પાનસરિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, જેઓ આ સેવા આપવામાં અમને ખૂબ જ મદદ કરી રહ્યા છે. તથા આપણા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડૉક્ટર સાહેબશ્રી, નર્સિંગ સ્ટાફ, જે અમને ઇન્જેક્શન આપવામાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક સેવા નિભાવી રહ્યા છે. અમે પણ આવી આશા રાખીએ છીએ કે આવી સેવા અમને મળતી રહે અને આનાથી પણ સારી સેવા આપવામાં તેઓ અમને મદદરૂપ બને. આભાર. જય હિન્દ. મારું નામ રાકેશ દવે છે અને હું એક હિમોફિલિયા પેશન્ટ છું. હું અહીંયા અમદાવાદ સાઈબાગમાં જ રહું છું. અને મને હિમોફિલિયા, મારા સાથે સાથે મારા ભાણિયાને પણ હિમોફિલિયા છે. અને હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાનો અને અસારવા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રાકેશભાઈ જોશીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના સહયોગ અને ભાગીદારીથી અમને આ ફેક્ટર ફ્રીમાં મળે છે, જેના લીધે અમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. જય હિન્દ, જય ભારત. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.